જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? જુઓ, બીજો દિવસ સરસ ઉગી ગયો છે. આજે એકદમ તડકો આવે છે ને આજે મારે ઘણું બધું કામ પણ છે. એટલે મારે તો નથી, આમ તો પ્રિતેશને બધું પેકિંગ કરવાનું છે આજે એના યુનિવર્સિટી માટે. એ ફ્રાઈડેના નીકળશે. આમ તો હું એને ડ્રોપ કરવા જવાની છું, તો મમ્મી દીકરો જાશું, પણ હવે એને બધું પેકિંગ કરવાનું છે. પછી જો થોડું ઘણું કંઈ ઘટતું હશે તો ઓલ ઉપર કરવાનું છે શોપિંગ ને ફૂડ શોપિંગ. તો હવે લગભગ ગુરુવારના જ કરશું, અથવા તો ફ્રાઈડે મોર્નિંગના જશું ને ત્યારે કરતા જઈશું. તો આજે મારે હોવું અને એવું બધું ઘરનું થોડું વધારે ડસ્ટિંગને કરવાનું છે. આમ તો આવીને એક વખત તો કરી લીધું ને હંજવારી પોતા તો વીકમાં એક વખત જ કરા, પણ હા, હંજવારી તો કાયમ કાઢવી પડે હો નીચે તો. ને હોવરે વીકમાં એક વખત કરવાનું હોય મારે. ચાચું તો કંઈ ઘરમાં કંઈ કામ હોતું નથી. તો ચાલો હું જલ્દી કરલા. બોઈઝ બે હજી તો હુતા જ ઉઠ્યા નથી. ઉઠી એટલે પહેલું તો કહે કે બ્રેકફાસ્ટમાં શું છે, તો પછી બ્રેકફાસ્ટ પણ બનાવવું પડે. તો હું અત્યારે જ કરી નાખું તો ફ્રી થઈ જાઉં. પછી એને કંઈ જવું હોય બહાર તો લઈ જઈશ. તો ચાલો, આવજો. આજે પણ બહુ સરસ દિવસ નીકળ્યો. ત્યાં છું મારી મેઇન રોડ ને હું અહીંયા જે જાઉં છું, મારે ગુજરાતી ફ્રેન્ડ અહીંયા બાજુમાં રહે છે, તો એના ઘરે થોડીક વાર બેસવા, થોડુંક કામ પણ હતું એનું. અમારી એ જ લાઈનમાં લગભગ ગુજરાતી દશક હશે હો. ને અહીંયા અમારી ગુજરાતી કમ્યુનિટી છે તો ખરી, પણ લેસ્ટ જેટલી નથી. ને શાક બકલાની શોપ પણ 2-3 છે અમારા જ ગામમાં, તો મારે હવે દૂર નથી જવું પડતું. હમણાં 1-2 વર્ષથી જ આ બધી શોપની ઓપન થઈ છે. પહેલાં તો અમારે બહુ દૂર જવું પડતું.
મજા આવે છે. અમારે અહીંયા એરપોર્ટ બહુ દૂર નથી થતું મેન્ચેસ્ટરનો, ખાલી 6 થી 7 માઇલ્સ થાય છે લગભગ. તો હા, ને ટાઈમ ટ્રાફિક ઉપર આમ તો આધાર રાખે, નકર 15 થી 20 મિનિટ. આમ સીધે સીધા આવ્યા જશો ને એટલે મારી ફ્રેન્ડનું ઘર આવશે. ને અહીંયા જો ઘર ફોર સેલમાં હોય ને વેચવાનું, તો બધા જ ઘરે આ રીતના પાટિયું લગાડેલું હોય. આ મારી બધી લોકલ શોપ છે અહીંયા. ખાલી એક આ મેઇન રોડ ક્રોસ કરી જાય એટલે આ બધું જો પોસ્ટ ઓફિસ ને ટેક અવે છે, બેકરી ને એવું બધું જ અહીંયા છે. ને આ મેઇન રોડથી અમને હે ને સીધી માન્ચેસ્ટરના સિટી સેન્ટર જવું હોય ને તો બસ મળી જાય. ને ટ્રાફર સેન્ટરની પણ એક બસ જાય ને આ બાજુ ઓલ્ટ્રિંગમની પર જાય છે. ને બસ અહીંયા જો થોડીક દૂર જ છે મારી ફ્રેન્ડનું ઘર, તો પછી ભેગા થશું આપણે. બાય. તો આજે છે ને હું બેક પાસ્તા બનાવવાની પાકના પ્રિતેશના ફેવરેટ છે, તો એની માટે જો મેં સ્લાઇસ કરી લીધી છે ઓનિયન, આ રેડ પેપર છે યલો, ને આ છે કોલગેટ, એ આવું હોય. પછી એની માટે ઓર્ગેનો જોશે, બ્લેક પેપર, ચોપ ટમાટોના 2 ટીન, ઓઇલ, આ ડબલ ક્રીમ, મોઝરેલા ચીઝ ને ગ્રેટેડ ચીઝ, ને આ બેબી સ્પિનિચ ને સોલ્ટ. તો ચાલો હું છે ને હવે પાસ્તા ને કૂક કરવા મૂકી દઈશ ને એની સાથે સાથે આ પણ કરીશ કૂક. ઓવનને મેં હે ને હવે 190 ડિગ્રીએ ચાલુ કરી દીધું છે, તો એ ગરમ થઈ જશે ત્યાં તમારા પાસ્તા ને વેજીટેબલ મિક્સ રેડી થઈ જશે. પાણી ગરમ થઈ ગયું, પાસ્તા ને અહીંયા જો મેં ઓનિયન પણ ફ્રાય કરવા નાખી દીધી છે તેલમાં. તો જો આ સોફ્ટ થવા આવી છે હવે ઓનિયન. હવે એમાં હું ગાર્લિક નાખી દઉં છું. આ થોડું ફ્રોઝન ગાર્લિક છે ને, તો જરાક થતા વાર લાગશે. બધા વેજીટેબલ નાખી દીધા છે ને, પછી થોડું પેપર, થોડો ઓર્ગાનો, સોલ્ટ, અને પછી થોડુંક કૂક થવા દેવાનું છે 4 થી 5 મિનિટ માટે. જો પાસ્તા થઈ ગયા છે, મેં પ્રોપર કૂક નથી કર્યા, થોડાક એક કાચા રહીએ ને એ રીતના રાખવાના, કારણ કે હજી આપણે બેક કરશે ને તો એમાં તો કૂક થશે. ને આ છે વેજીટેબલ, એ પણ હવે લગભગ થઈ ગયા છે, તો હવે એમાં હે ને ટમાટો ટીન નાખી દઈશ બંને. ડબલ ટીન, એવામાં બબલ થાય ને ત્યાં સુધી હું ખાવા દઈશ. પછી આમાં પાસ્તા ને ઓલા બેબી સ્પિનિચ છે ને એ બધે મિક્સ કરી ને ઓવનમાં મૂકી દઈશ. જો આ એકદમ બબલ થઈ ગયા છે, તો હવે આમાં સ્પિનિચ અને પાલક ને ઓલું નાખી દઈશું પાસ્તા, ને પછી મિક્સ કરી ને એને ઓલા બેકિંગ ટ્રેમાં કાઢી લઈશ. તો ચાલો ભેરવી લો, મને આમાં થોડીક વાર તો લાગવાની છે. પાનમાં છે ને મારાથી નહોતું થતું બધું મિક્સ, ઢોરાતું હતું, તો પછી મેં આ બેકિંગ ટ્રેમાં જ બધું મિક્સ કર્યું. ને આમાં તો હજી થોડીક તમને સ્પિનિચની ઓછી જ દેખાતી હશે વેજીટેબલ, પણ તમારે જેટલા નાખવા હોય ને એટલા નાખો. ચીઝ મેં નાખી દીધી, ને મેં ચીઝ છે ને થોડીક વધારે જ નાખી, કારણ કે આ બંનેને છે ને ચીઝ વધારે જ ભાવે છે. ને હવે હું એને મૂકી છું ઓવનમાં. થોડુંક હેવી છે હો. તો જો સરસ બ્રાઉન બની ગયા છે એકદમ. જો બસ અમે હવે જમી લીધું ને બીજું બધું કામ પર થઈ ગયું છે. ડિશવોશર ચાલુ કરી નાખ્યું છે
ને પાસ્તા પ્રિતેશને પાથને તો બહુ જ ભાવ્યા હતા ને અમને પણ ભાવ્યા જ. ને તમે ટ્રાય કરજો જોઈએ ને મને કહેજો કેવા બને છે અને તમને ભાવે છે કે નથી ભાવતા એ. ને વેજીટેબલમાં તો તમને જે કંઈ ભાવતું હોય એ બધું જ નાખી શકો તમે. ને આમાં ન ભાવતું હોય તમે કાઢી પણ શકો. તો ટ્રાય કરજો ને કહેજો. ને બસ જુઓ આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરું છું. ને કાલે ફરીથી મળશું તો ચાલો આવજો, બાય.